હું કરતો હા આ ધંધો સૌથી કરી હાવ બધું યાર. અરે આ ધંધો ઝઘડા તો કહો જ નહીં અરે હવે તો મળતું સાજી મને એક આઈડિયા આવ્યો. હું કોઈ નહીં બધું કે હું કરતો હા. હાલો આપણે એમ કરીએ હા આ બધા બાઈકો ચોરી કરશે હા. આપણે બાઈકો ચોરી કરીએ તો ના યાર આ ધંધો કરાતો હા એક વખત કરી તો જોઈએ આપણે. પણ યાર એક બાઈક 30,000 નો તો લાખ ની બાઈક 30 માં મહિનામાં 10 બાઈકો નો ચૂચરા 3 લાખ રૂપિયા. આ ગાડીઓ ગેરેજ ખોલી ગાડીને ને ઊંઘીને ઉપર ઊંઘીને મરીએ આપણે તો સાહેબ. અરે યાર પણ આપણે ઇજ્જત નું યાર પોલીસ માં પકડી યાર તોડી નાખી યાર આપણને આપણે ખાલી એક વર્ષ જ ધંધો કરો પછી બંધ કરી દેવું. થોડું બેલેન્સ બને કે પછી બંધ. આપણે ગાડીઓ ચોરી બધા નહીં મહિના 5 ગાડી ચોરી કરી લાવવાની પછી આપણે ધંધા ઉપર. યાર તો હાલ મને જોખમ લાગે છે યાર ના ભાઈ જોખમ લાગે. આપણે કોઈને કહેવાનું નહીં કે મેં ધંધો કરીએ છીએ. એકદમ દવા આવવાનું એકદમ જવામાં ગમે તો આપણે ભાઈ તો છૂટી કઈ લાવ્યું યાર મને યાર બીક લાગે છે યાર એ તો ના બીક લાગે યાર. આપણે શરૂઆત એક કરી તો જોઈએ. આ શરૂઆતમાં તો માર પડે પછી બંધ કરી દેવું. માર ખાઈને બંધ કરી એટલે જોઈએ તો ખરા. આ ગાડીના યાર બનીએ ને એટલે કોમ પૂરું કરું 15-20 વર્ષ આ ધંધા કરી કોઈ તો ગેવંડરે લટકાયા ના કરીને બધો ગાડીઓ ખોલી મરી ગયા સાહેબ. કાળા બે થઈ ગયા. હા એના કે હેડો આપણે ધંધો શરૂ કરીએ નવો. પણ યાર તોય આનંદભાઈ ભગવાન નામ લઈ જાઓ. ઓ હવે ભગવાન નામ ના લેવાય યાર ઓ મને માર પણ ભગવાન ની એટલે આપણે તો નહીં ભગવાન હું બંધ કરું હેડો. અરે યાર આપણે બંધ કરીએ હેડો બંધ કરીએ હેડો. હેડો એટલે આપણે હેડ્યા છીએ એટલે આપણા હું એમ કહું છું કે આપણે જઈએ ભોગ્યા પહેલા શોખ ફરીએ આપણે બધું ચાલુ થઈએ હેડો ના ના આમ એ જે ડબ્બા આપણે નીકળ્યા છીએ યાર એટલે આપણે આપણે બધા સ્ટાફ હા, બાઈકો માં કિંજો આપણા માટે હા મત જો હો આજે બાઈક તો છે આ બધું ઓઠાય આ તો એમની મેં ચોરીની ટ્રેનિંગ જોવા ચોરી કરવાની એ કોનો છે હેડ આગો આ છે નવો ધંધો ચાલુ કરે બસ ચાલ્યો આગો રે પણ મેં રસ્તા પર બાઈક નું કરવાનું તમે આપણા બાઈક ને પેલા જતું આમ ફર્યું ખેતરમાં ઉતર્યું ટાયરો પર સર્યું પેલા મહંતા હું જોઉં એ તો શું કહેવા માંગે છે બાઈક ની શરૂ કરવાની આપણે બાઈક કેટલા જોશ મહિના પૈસા મારે આલ્યા યાર મને અનુભવ છે 70 વર્ષનો આ 71 વર્ષ મેં ધંધો ચાલુ કર્યો સક્સેસફુલ પૈસા જ પૈસા છે ગાડી બીક તો લાગે છે યાર પણ બાઈક ની શું ના લાગે હેડો ને તમે હેડો મતલબ આપણે તો જોઈએ જઈ પેલા બાઈક તો પડી સારી હો એ બાઈક કોઈ પડી છે યાર પડે જેઠાભાઈ બોલો નહીં તમે હેડો પેલી ઓઈડીમાં આવો છો આપણે હંતે જવું પડે માર ખવડાવી શું છે યાર શું કરવાનું છે બાઈક ને જોઈ રહ્યા ખાલી આપણે બેહો કોઈ જોઈ ના જાય આપણને તો બાઈક નો કોઈ રડી ધણી તો નહીં પાછો હા એ વાત આજે આપણે ચાલ ને તો છું ભાઈ પાસે કોઈ હાબુ પર લેવો છે હાબુ છોરી થતી હે યાર તો ભાઈ આપણે તો મોટા બને ને ના થોડા છીએ આપણે આમ પણ જો આપણે મહિનામાં 2 ઢીલા ખાવું ને તો હારી બી લાવવું છે કાળો ગોળો એ વળી શું સ્કોર્પિયો કાળો ગોળો શું કરું પેલા જર કોઈ સાની ઉભા તો નેજો બાઈક ચેક કરીએ થોડું ચેક કરી ભાઈ બાઈક ચેક કરીશ પડે છે તમે તે આટલે જો હું થોડી બહેન ઉપર જોઉં આમ હો આ શું કરો જેઠાભાઈ તમે લોક ખુલ્લું છે ખુલ્લું જ લો વાહ પેલી પેલી વાર બાર કાઢો સાચો હે વાર બાર કાઢો મથો વાયો ને તમે મથો વાયો ને મથો તમે ના પણ ડુપ્લિકેટ ચાવી છે ફરી આપણી દુકાન વાળી લગાવો પોઈન્ટ પડે જો એ બાઈક તો મને નવ ફ્રીસ લાગે છે પાછું આમ આડતા જેમ ઢકરીને ચાલુ થઈ ગયું ને એટલે આપણવાની કિંમત છે ને 50,000 રાખી રાખે હા 1-10 નવી ગાડી છે યાર ના એટલી ના રખાય આપણી આપણે 2 નંબર છે ફરદીને જતી રહી જોવા કોઈ હાલ દેવ 40-50,000 માં આવશે તો 12 લાગે છે તો
જો કરીએ તો આપણી બાર જીતશે પછી એમની બારોબાર નંબર પ્લેટ બદલીને બારોબાર આપણે 4-5 ગાડીઓ ભેગી કરી નાખે ને પછી ધંધો કરું હેડમ થોડા જઈએ આપણે એ છોડી દઈએ આપણે આ ઇલાકો જોઈએ આ બાજુનો પટ્ટો પકડ. આ બાજુનો પટ્ટો કોઈ ખબર ના પડે પાછું એટલે ચોરી કરવા વાળા છે હા હાલ ખડો પેલી બાજુ બાઈક તો તું જો બાઈક છે બેજા મોય આખો કા આખો મોટો છે આગળ રહે ઉપર કોડા ઈ મોટા સોરી મોટા ના જોવાનું બાઈક તો જો પણ જોઈ દીમ કરે છે બાઈક તો હે જોઈ નો ધારી આપા પોર આપવાની હોય દીમ કરે છે જો પેલો તો પેલી બાજુ કોણ છે ઈ નામ શું છે પેલો ઈ તો ખબર છે પડવા દઈ છે આ તો ગાગરો નહીં ગાગરો નહીં યાર કાના ગાગરો કઈ છે બધા અલે વાઘો યાર બાજુમાં બાઈક ઊભી છે ઈન પછી જોન તો હપાસું જોઈન મન લઈને નીકળી પડશું હોય કોઈને ખબર ના પડે ઉઠેલા છે બાઈક આપણે. આ બાઈક લઈ જજો આપ. ઘડીક બે હો થોડું આજુબાજુ નકર જો તાત્કાલિક લ્યા દો ને શક પડી જાય યો રે બાઈક તોડી નાખે મારી હાવની જવાનો ઓય બસ આ ભાગો ને માથા પર હજી પાડી ગયો હો ગાગરો ઓનો વાઘો ને તો ગાગરો નામ છે ને તો બધા ગાગરો કઈ છે અલ્યા ગાગરો કઈ છે ને ઓવા ગાગરો શાકભાજી વાળો એમ કઈ બધા ગાગરો શાકભાજી ફકી અમને વાતો કરે બોલવાની પેલી બાઈક ને ઉઠાઈ લેવાની છે ખાલી હેડ હા તે તો આમાં જોવો તો બાઈક છે ને તું ઉઠાય હું ઇન્ક્વાયરી તો ઉપર લઈને આવ, પછી હું કૂદીને બેસી જાઉં છું હા તું બે જાજી હા, લે, લે, લે. કોઈ જોતું નહીં હેડ તો. હા તું જોજી ખાલી આટલા જોતા નતા યાર તમે આગળ તો લખીશ આઈ મિસ યુ પાપા હા તો હો પાસે લખી આઈ મિસ યુ બાઈક સેલ મારા હું જોઈ રહ્યો છું ખાલી બહાર પડવા દે એટલી વાર લોક સમજ પોઈન્ટ તો સર લોક તો તૂટી છે બસ બોલવું નહીં તમે ઉપર જુઓ તો એ ખાલી હમ જોઈ રહ્યો હું વાયર તોડું ખેંચો છું ખેંચો તો હમ જોઈ રહ્યો હા એ વાત કોઈ નહીં હા તૂટી ગયું હા બસ આઈ લાઈટ આઈ આઈ લાઈટ કીક મારશે મારો જે વાગે ખરું કરો કરજો આપણે હું કહેતું અમારી ગાડીઓ તો ઘણી બધી લાવી દીધી છે આપણે આમાં સ્ટોક કાઢવો તો પડે હેક કાઢી પડે તો પોલીસ વાળા આપણે કે આ તો સબ ચોરી બોરીનું શું કહું પોલીસને ખબર પડે પેલું થાય આમ તો સીઆઈડી આવે જો તો બધા પેલું કરવાનું એટલે હું કહેતો કે આપણે હવે રાગલાઈએ અને એક કાઢી જ નાખીશું આપણે કહેવાની 50,000 પણ જે 20-30 ચાલી આલે પોસ્ટ બાઈકો છે કે આપણા પાસે જે 4 પોસ્ટ પણ બધી ભેગી નહીં રાખવાની પાછી એ કીધી બે ઓમ બતાવવાની અલગ અલગ જગ્યાએ અલગ જગ્યાએ આપણે બતાવ્યું બાઈકો અને આપણે શું કહું છું કે આપણા પહાણ પહોંચશું અત્યારે એટલે આપણે મારું ટાર્ગેટ 1.5 લાખનું છે 70 તારા 70 મારા 10,000 ખર્ચો લડાવા આપણે ઘોડાઓને તો બે અહીંયા કોક આવતો જતો વતા હિતા હણે બેસા હી કે ના, એમની આપણે- કોમાં હેડીને થોડા આવશી કે ના ભાઈ મારા બાઈક અમે બે ત્રણ જણા વાત તો કરીશ પાછી બાઈક માટે કે તને આવા કોઈ ઓહો લેડો કે ઘોડાઓને બાજુ જાય આ ભાઈ કોણ ભાઈ બેન ચિકના દાડા મળી લે તું તો આ કોણ છે કાળો ભાઈ આવો આ ભાઈ આખા ગામમાં નોમ ને લખતો મારું અભરો ખાલી ગામમાં રે કાળુબા ક્યાં છે ખાલી કાળુબા હા આ છે ફેરન લવલી વાળા હબળો એ નહીં લ્યા એ નહીં હું એ તો બીજા જ. વાત જવા દો કે તો તે બાઈક નું કે તમારે પણ બાઈકો પડી છે અમે ધંધો ચાલુ કર્યો છે ફર્સ્ટ ક્લાસ બાઈક તો એમાં લેવાની યાર. લાખની બાઈક તમે દોસ્તાર છો તો 30,000 માં હવે તેરે નામ કા કુત્તા પાલુ તારો ભાઈ તો થીન તો અરે મેલ લેશે કોઈ ના હાલતે વાત અમે આલે છે ભાઈ લેવી છે મેલ દે જોએ સ્પ્લેન્ડર પડી છે રજો પેલા રજો. પોલીસ પટ્ટામાં સ્પ્લેન્ડર પડી છે પ્લે સિટી 100 પડી છે સ્પ્લેન્ડર બ્લેક પટ્ટામાં પડી છે અને એચએફ ડિલક્સ પડી છે પ્લેટિના પડી છે એટલી બધી બાઈકો છે બધા સીડી 100 લેવી સિટી 100 સિટી 100 બતાઈ દે લેડો અરે હેડો આ શાકાજી અરે હેડો વાતે તો મને બે હવે યાર એ તો ખાતાદારી કરો યાર કાટાદારી કરી જુઓ આ મેં આટલા ઇલાકામાં અમારો ધંધો એટલે 1 નંબર આટલા ઇલાકામાં કાળુબા નોમ એટલે એક નંબર શું કરી દો તો આપણે તો 2 નંબર કોઈ ગાડી લેવા આવજો કોઈ? તો ગાડી લેવા આવજો. ગાડી લેવા જુઓ, આવજો. તમે ગમે તે 1 મળી લાખની મતલબ નહીં. જુઓ અત્યારે પેન્ડલ શું ગાડી કહેવાય પેલી સ્પ્લેન્ડર હા 1 લાખની બાઈક છે તો અમારા દોસ્તાર ઘર જેવો સંબંધ છે 40,000 માં દીધી લાગે છે હા. કોક કાળમાં કોઈ નહીં આ તો પછી ઉભા ફરતી પેલી છે આ સિટી 100.
હો કશી કહેવાય હા, 1 હા એ 80,000 ની બાઈક છે 3,000 ફરી છે ખાલી 25 આમ કઈ કરંગ કળંગ દઈને ખખરી પડે એવી 25 માં આલી. 25 માં આલી તમે બોલો સહી જોવે છે ગાડી જોજો બોલો કાળો ઘોડો હે સર કાળો ઘોડો પડે છે બુલેટ 100 નહીં એ જ નહીં જોતો એવી બે બાઈક હલકી હારી લ્યો કે 100 આલ્યો તારો ને ના આલ્યો ધરવા દે હડો બાઈક હતો ગાડી હડો તો બાઈક પછી આ કાળો એ ખાલી બાઈક થી જ જરૂર નહીં ભાઈ કાળો ગોળેલા હે દો ગોળેલા હે ગાટા હે તો વાદળી ગોળેલા હે આ કાળો તો એ વળી ઓછો નામ જયું એ જ પૂછે કાળો ગોળા જેવા છે આમાં તો વાત તો હાલ તો મોટી કરે છે બેટા 25,000 લ્યો કે હેડો ગાડી બતાવી દી મોટી ગાડી બતાવી બેઠજો જોવો જો આ રહ્યું પેલું ગોડાઉન આપણે તમે ગોડાઉન એન્ટ્રી તો મારો તમે આપણું ગોડાઉન જો ખાલી બાઈકો જો આ જોવા તમે આ જો આપણા ગોડાઉનમાં હતા ઢગલો બાઈકો છે આપણે આ નંબર આ જોવા તમે આ બાજુ જોવા કાળુભાઈ એકાબી લો આ જોવા તમે પહેલા બતાવો આ તો ના લઈ જવાય હા? આ લઈ જાઉં ઓજુ વાળા મેકળા ઈ નાકા બીજો વાળા મેકળે માર તો યાર હું તો મારા ઘેર મરસું વાટું ને ખોસી બીજા થાય એવું છે એવું છે મારે તો તમે ઉતરા નહીં હતી કા આ કાળી બંકા તો ઓળખું છે ના આજુબાજુના ઇલાકા પૂછજો દે હું જો ગૌવા રાગન ઈકનો મસી આવા લઈ જાઉં છું આ મજૂરો પૂછજે જે ગૌવા તૈયાર એનો મસી આસુ આન હોદી એટલે એમને ગવાટ હતો જક મોટી મોટી આંખ વાંચો છો ગૌવા જાઉં છું પણ કોમ એવું કરું છું જોવો આ કાળી છે બે ગાબે એક ચાકુ આ લાખ મોલ દેવાન છે કાળો ઘોડો એમની છે જો આપણે તો 10 નું બજેટ છે 15 નો ખાલી હપ્તો વપ્તો થાય જોઈએ હું કહું છું હા આ તો ખોટું પ્રદૂષણ કરે યાર પ્રદૂષણ કરી અલે આટલો ધુવાળો ના કાઢ સેલ હોય મારો ધુવાળો બીજા નીકળે એ બાઈક છે આ કાળો એક ઘોડો જ લઈ જતો હું સેલ વાય મારું ને આટલાની જગ્યાએ બીજા દુકાન રાખી તમારું તો ભાઈ આ આ જો આ આવી આપણી સિટી એન્ટ્રી બતાવો સસ્તું બતાવો જુઓ જો ગાડી આ બે હિસ્સા બન 2025 નો 8મો મહિનો ભાઈ આ કરો આ કાળો ઘોડો છે જુઓ આ પોલીસ પટ્ટો બાબા આ HF રિલેક્સ પણ આ થોડી મંદી છે બે સવારી ત્રીજાની પરમિશન નહીં હાલતા એટલે આ સ્પ્લેન્ડર એ સ્પ્લેન્ડર ને એ પણ આપી દેવાનું છે ના હે મત એક કે નહીં બે તો કઈ બે હતા તમને તા હવે તારા ભાઈ 30 માં હોદો ડન 30 વાળી 15 નો રાખો યાર 15 માં તો ના હવે બજેટ જ એટલા હલક છે 10 તો તરા વી, વી. 15 માં તો ના પોય વી, વી. ખેતી કરતા હોય કયો. 25 ડન હા 25 ડન 25 ડન રોકડું પેમેન્ટ પણ લોક કેસ ના થાય યાર શું ના ચમ ના થાય કેસેટ જોવા લે કેસેટ જોવા હા માન અને આ હા જો આ 25 માં હોદો ડન પૈસા આલો પેમેન્ટ તઈ ગીરાનું કરતા હતા મારા બધો ઠાંકડું કોકા તું જોતો તો. લાયો છું વળી જોક ના લાવો લાયો છું હું વળી ગણવા દે બાજી ઘણો ગણજો વાળી આ જરા પૂરા આવી જાય એ વાત થઈ નાખી ભાઈ પછી પછી ફટાફટ બોલો હા 20 પોત સારા લ્યો કોક આપણે અઠવાડિયું થાય કશો વાંધો નહીં લેજો ફટાફટ નકા મારો વાંધો બીજો તૈયાર છે 30,000 માં આપી દો પાછા બી. હા લાવો પછી કે 20,000 ઓકે ડન ડન કાકા 20 20 આલે છે પોતનો વાયદો અઠવાડિયા પછી કશું વાત હવે લે ભાઈ કાકા ઘરે તમે કાય કાકા જલ્દી કાઢો તમે જલ્દી અરે ઉભા તો રહો કાળો ભાઈ કાકા કાળો તું નેકળી જા આ કાળો ઘોડો છે, કાળો ઘોડો બસ હા જોઈએ જે ડબ્બા જોજો આ બાજુ આપણું નેટવર્ક છે અલ્યા ના ખાલ્યા ઓય બીજે કઈ ગાલે છે ના ગાનો કોમ હું કેવું મારો ગોડાઉન મે છે કે નહીં અરે ગાડી એ સ્ટોક એટલો જ પછી તો આયા નથી નલતોડ જો સિગ્નલ ના તૂટા લે ભાઈ હું 1970 માં હેવી ડ્રાઈવર હતો પણ જાતું ધ્યાન ફરતો કારણ ભાઈ કાળભાઈ સાહેબ આપણે ફોટો પાડીએ કે ઓવા લ્યો ફોટો કોણ પાડશે હું પાડું છું પકડો આ બાજુ જો ચલો મૂડ ધોઈ ના બતા કાળું મેં આવે છે હું નહીં પાડું ત્યાં હા ચલો ઓકે ના, ડન પાડજો
તલરાત કે યાર અમારે આગળ ઓફિસમાં બતાવવું પડે. બતાવો. કોણ મોટું બને કે બતાવું? ડીપર ના મારો બસ આઈ. હા, જો. સેલ મારો. આનો ચિંતા નહીં પેલા આ તો કહું કશો વાંધો નહીં. વચ્ચે એક જ નીકળી જાઓ ને તમે. હા જાઓ, હેડો. કમ્પ્લેટ ભૂખ લાગે છે હા, હેડો. ગ્રેજ્યુએટ તો કરે ઘેરો. અલ્યા. આ તો ખાલી છૂટી ગયું હા. બે ખબર એમ ના જો. આમ કરો, આમ કરો. હા, રોડ આમ છે. ઇલ્લી હા. આજો મજા આ તો હાવાળી થઈ જાય જા. અરે આ લે ડોસો આમ કરો. એમ થઈ જાય છે યાર અલે એમ થાય હોય તો તમે તો મારી નાખો એમ કરો. અરે કાપા તમે આ ખાડા તમે. આમાં તો દાદુ જાઓ રે. આ કાબે હવે તો પાછળ નહીં બેહવાનો. આ કાબે હા. જાજો. હા, જાજો. આ તારો ભાઈ કોનો ભાઈ આ નહીં જક્કો માં તો જો. ઓ બસા જાઓ. આ તો કદી તેમ કેવું થાય હું મેલી ના આવો ને. ના મુજો ના તો આયા તો ચેક કરતો તો કાશી છે હું ચેક કરતા હતા. એવરે બિઝનેસ બિઝનેસ તો જબર છે પણ પેલા માઇન્ડ નાખતા તમને હાલ બિઝનેસ ત્યાં શરૂઆત એવી કરી તો હવે તો ખાલો વાયર બાર તૂટી જતો માથે પર બાથા બાથા લઈને જાય યાર. બસ, જો બસ. પેલો 25 છૂટ્યા આપડા. હજી તો છૂટ્યા યાર તાણે આપણા આખો કમાઈએ જ. હભળક. ના હાલો ખરું તો મારી આખો મહિનો મળતો 500 મળતા. આ તો આજના જ 10 મળી જાય આ પાછો બીજો ગ્રાહક આવે છે મુક કીધું છે. એ હવે ખરું કરી ઘર ગ્રાહક આવે છે. હાલ આપણે જઈએ થોડા. અરે એકાદ છોકરો બીજી બાળા ઉઠાવતા હે વાળી. હાલ હેડો જોતા હે. હા. હા. પીલી ગાડી આડી કમ્પ્લીટ માં શું દેખાય આડી જતી આવે હાથ આ ટાટા તો જોઈ ના કરા ભાઈ. અરે દસ. જીવ હોય. આજુબાજુ જો પેલા તમે. આજુબાજુ જો પછી બોલો. કોઈ દેખાતું નહીં કોઈ દેખાય છે? કોઈ દેખાતું નહીં લ્યા. બાપ હું કરીશું ભારો કરી બાપા બાજુ ને ડેડો લઈને હો. બાપ એવું ભરે છે પેલો ગાડી વાળો આમ જોઈ રહ્યો છે. આપણા આમ જોઈ રહ્યો છે. ઓહો. અલ્યા હેડ્યો. જે ખબર શું કહે છે? વાય તો ખાલી જાવડી મારજો કી. વાય તો હું જોઉં ઉભારો. જોડે મને આજુબાજુ. કોઈ કરો સારું કરો એક મિનિટ. પેલો હા દુકાન વાળો જોઈ રહ્યો છે. શું નામ એ તો કોઈ આવતો નહીં ગુલાબ કાકો જોઈ રહ્યા છે બાજુ. અરે સારું નથી વાય તો પીછે તો અરે આ ये જાત કમળ હતો ખેંચજો વાય અરે આ ये જી? ના કરો. હા. અરે અરે થકવાડા વાળી જાય આ તો તો અમે થાકી ગયેલા છો ને. અરે તો મારા કિક મારો લોકોને ખબર પડી જશે ને શું આમ કરે છે આ તો ફટ કરવાનું હોય યાર. હા. આવાજ મળી હેડ નવો હતો. બધો ભોગલ કેસો થઈ ગયો. યાર આ કબાળો સતી લાયા. જે ડબા આની ગાડી લાગે માર ખવડાવે એવું લાગે રાખો. કેમ દા ફિક્સ. ના યાર તો હારે આ તો આપણે માટમાં જ લાવતા એટલે ઘરે જ ઓન અરે ભાઈ ઘણ આયા હોય છે એવા હજુ અંદરો. આપણે આપી દેવાની છે. પોસ્ટ તો 100 હાથ જે મને આપી દેવાની છે. મેં કીધું તું તમને હા. તો આ તો તમે જે જાય આંધી બસ હાથ દેવાની. કરે. કાળુભાઈ. કાળભાઈ કો મનકો ભેડું ભેડું હું લઈને આવ્યો આ બિરાન લઈને આવ્યો આ બેન લઈને આવ્યો. હા બોલો તો સહી ગમે લઈ લો જો. કે તક બાઈક લઈને આ પેન્ડલ હા છે ને પેલી સાલે આવી. આ એ પેલી આપણે એક પશ્ચિમ પર છે ને એક 25 માં બ્લેન્ડર આમાંથી હોલ દેવાની છે. હા તમાર આ કાળો પડો કાળા તઈ તો મારો વૈસલ દુવાળો ને એકલા બાજુ વાળા નહીં. આ કાળો ઘોડો એક માલ દેવાનો છે. યમાહાની હિમાલયના પહાડ ખરા કા
ઈ સીધી ઉપર સર વાળી ગાડી આવી ભલે ભલા ડુંગરા તોડી આર પાર પેલી પાર અમારા હા ઓને કહેવાય એડવેન્ચર આપી દેવાય છે 8000 માં હા આ ગાડી સ્પ્લેન્ડર આ સ્પ્લેન્ડર એડિશન ના કે તમારો ભલ ભલાનો આમ આ 150 ની સ્પીડે જવાવાળી ભલે ની સ્પીડ 140 છે પણ આ ફોટા તોડી નાખે એડિશન આ ગાડી છે એચડી એસપી ડિલક્સ HF ડિલક્સ આ HF ડિલક્સ આ ગાડી આપણે 19000 જય ગવત બોલો ભાઈ આ બોલ કિંમત છે સ્પ્લેન્ડર તમારા માટે કીધી તો ખરી ઘરના સતો હેડો ને ચાલી માલતી જો આબી ફર્સ્ટ ક્લાસ આ એડવેન્ચર તમે ગમે જો ભાડા સારના સર આવો ને તો ભલ ભલા ભાડા તોડી નાખ અને આ તો આબી લેવી છે સ્પ્લેન્ડર આ તો આબી ફાઇનલ કરો ફાઇનલ ભાડા ને બધું લાવવાનું હોય છે ફાઇનલ કરો 8000 માં ફાઇનલ ભાઈ કાળો ભાઈ અરે એ કાળો આ યાર સેફટી કરી વાંચી કરી તમે જો કના સોરો આઈ લે હેડો આપણે જલ્દી બતાવો હેડો આ તો ધણી બધા જે ખરા ગાડીઓ હોય મૂકી જાય અમારા પાહણ અને અમે પાછું હોદાર કરીને મને પેમેન્ટ આલવાનું હોય વનો મને તો 500,000 40000 બે સ્પ્લેન્ડર આ લે ઓકે 8000 ચાલુ કરવા દો પણ અત્યારે લઈ તો છીએ ને લે આપણે ગાર્ડન જવાના મારી જો કે ના એક બાઈક લેવો ભરત કેવું એટલે સમ બારાવન થઈ બરાબર બાર કા જવાડો બાઈક કા જવાડો અમદાવાદ જ છીએ હા આબી આ પાડો અરે આજે બારા પાડો હું જેવું કામ કર્યું અરે ફર્સ્ટ ક્લાસ ચિંતા ના કરો તો 2000 કમિશન મળી જાય અરે હા 2000 કમિશન મળી જાય આ જા દો લે આ ને સ્ટેન્ડ તું પસાર જલ્દી જવા દો બે યાર રાખો કે જવા દે હા પાછું પાર બાઈક ની ભાઈ ઉભા રહો હા કેજો ના ભલે બાઈક તો હે લાગે છે યાર હારું અરે આ તમે બાઈક જેવી તેવી છે એક ટિકિટ સાલ તો જવાનું ભાઈ આ હોટ બી નહીં જો ભાઈ આ એક જ ટિકિટ સાલ જા એ ના અરે ભાઈ ઇજ્જત છે ને ફોટા પડાવવાનું છે ચાવી આવશે ઓહો બસ ઉભી કર દે ભાઈ તમારી ગાડી કરાવી નું ભાવ કર્યું એમ ફોટો પાડે ભાઈ ને બે ભાઈ બે આ ગયો તે હા બે જામો ફોટા પાડી તે હવે બાંધ ફોટો પાડે ભાઈ ઉમર પાડે કેલી આ નહીં પાડેલો લે આ પકડ દાસો લઈને તો કાઢો લે આ લે ભાઈ પાડો આ બાજુ લે પકડજો આ કાળુ ભાઈ આ ચાવી આપી કા કિક મારડો ભાઈ ભાઈ જાવ દેતા ચાલુ કરો ચાલુ કરો આવડા અરે અરે ભાઈ સેન્સ કાર્ડ છે નહીં જેમ કરી મારો સેલ ઓ આજ એમ ના કરો યાર તમે સેલ મારો પહેલા ના તો યાર સેલ પાડો માર જાઓ આ અરે યાર ના જાવ દે છોડ બસ એક તો જો મૂકો આ તો યાર ચાલુ જ નથી એડવેન્ચર બાઇક છે આ કોઈ ચોરી ના કરી શકે ઈ તો મારી ની થાય કાલ પંકાય કર કાળો ભાઈ આપણે ઘોડાને ભરેલું હતું કે ખાલી થઈ ગયું ને આપણે એક નંબર થઈને દવા છે આટલામાં અને તો મને કીધું ને દર બાઈક 1000 રૂપિયા મળી જાવ દર ભાઈ બે મળતે હારી એમ અરે બે હાલે હેડો ને બંધ કર બસ તમે આ બે બાઈક 4000 મારા પાસે જમર્યા તમારા 10 નું બંડલ થયેલા ઠપ દઈને લો કાળું ભાઈ કેટલો મેળો માતા કાળું હા કશો કે જો હળદે જઈ શકો છો હો આ છે ને હા મારું બે રૂસા મારો ભાઈ બનસા કશો કોને કોઈ કેતા પેલા પાડો હું ટકરાવ પણ હાચવા કે ખોટી વાત મારો વાઘ કશો નહીં તું 100 ટકરેસ તને ખબર હમણાં હાલ પોલીસ વાળા ટકરાવાના તે આપણે હવે હું કહું છું આપણે જો પેલી 40 મો આલી એક 25 મો આલી એક 8 મો આલી એક વળી પેલા આલી પેલી 11 બાઈક આપણો 7-8 લાખ રૂપિયા થઈ ગયા છે માદન તમે દેવ બંધ કહું છું કરી દેવો છે ધંધો. આ પોલીસને ખબર આપણે શેની જરૂર હતી તમારે 70 દેવું હતું કે લાખ 1.5 લાખ મારે હતું એટલે આપણે હું ધંધો આટલો કરી દઈશ મેં કમ્પ્લીટ આ પૈસા ટકા આપણે બધું આવી ગયું છે એટલે હું કશું તો મસ્ત હું કહીએ આપણે ગેરેજ ચાલુ કે અને બાજુમાં મટીરિયલ જે બહારથી લે છે કે પોતાનું મટીરિયલ શાંતિથી કમાઈએ હવે આટલા ધંધો બંધ આ શું કરતા ખબર જ નહીં હેડો આપણે વાટી થઈ જાઓ લે હેડો વાટી થઈ જાઓ હવે ઊભું થઈ રહો હમણાંથી આ એરિયામાં જબર ચોરીઓ થાય છે બાઈકોની આજે જે બાઈક હોય એને જોતું છે ઓ અમારો હા બોલો સાહેબ કોઈને ખબર ના પડે જો કે આપણે પોલીસ વાળા છીએ હા નહીં પડે કોઈને ખબર તો નહીં X1Z બાઈક આવે રોકો
આનો વાહન તને લાવો આટલા રોડ ઉપર રોકન આટલા લે હા વાંધો નહીં અહીંયા જુઓ એ ભાઈ કા આસી રોકો એ ભાઈ આ વચ્ચે નહીં સાહેબ તમે તો વળી ગળ ગયા છો સાઈડમાં કરો અહીંયા ઉપર જાય સાઈડમાં કરો ને યાર કોઈ સાઈડમાં અરે અલા ગાડી આવે રે એ ઓનલાઈન અલા કોઈ સારી કાઢી દીધી ઓય ઓય અહીંયા લાગી સાઈડમાં લાગી એ અડાડે લે લાયસન્સ લાવો એ ટેણી સાહેબ અંગત વાત કરો અહીંયા આવો બોલો એ ટેણી લાયસન્સ લાવી ચાલ લાયસન્સ નહીં સાહેબ ઉંમર કેટલી છે તારી 15 વર્ષ એટલે 15 વર્ષનું છોકરું કદી બાઇક ચલાવે બાઇક શોથી લાવે ભાઈ કોઈ એક જણા તો વેચતા લાયા અમે કોણ વેચતું હતું તું શોથી લાવે લે હું વેચતો તો ક્યાંથી લાવે એટલે જૂની લાયક નહીં લાવે જૂની સેકન્ડ સાહેબ વાત છે દુકાન દુકાન તો પેલી વાત છે સાયકલ સાહેબ આ ચલો ઘેર તક મોટો ક્યાંથી અંદર વાળા એ ભાઈ થોડા પાડલે બાઇકોના નંબર પરથી જાણકારી મેળવો કે બાઇકો કોની છે પૂરા નામ સીધું છે તમારું નામ બોલો આખું ચાલુ ભાઈ રાભાઈ કાળુભાઈ રાવી નામ નહીં ભાઈ ના આ તો હા શું નામ છે તમારું આર્યન રાહુલભાઈ આર્યન રાહુલભાઈ જો નહીં આ તો બીજું નંબર લાવે છે શું આવે છે આ તો ધનજીભાઈ કોંતીભાઈ મલોસ ના બતાવે બાઇક ચોરી નહીં છે આ જો હા. જીવે છે હા હું આવું પેલા બોલાવે એ ઓપરે આ બાઇકો હારી બે ચોરી લાગી શોપ નંબર જોયેલા છે મારા હા તો લિસ્ટ કાઢી લો જીજુ 31 કે બાઇક હા આરી આ ચોરી નહીં છે હા ચલો જીજે 24 હા આરી યા સર ચોરી ની ચોરી લાયેલા બાઇકો અમે જે થવાની બરાબર, ખીલાય જે પૈસા થવાની ભરી લાયા બરાબર, જે તા થવાની. ઓ વામ જાના શું કિંમત આલી જાણી એ લીધી 40,000 પેલી આ 25 હા તો ગાડીઓ ને પાછળની નંબર પ્લેટ છે એમ નહીં તાન એ ઈવાને આ લીધી ઈ વાણે આલી હતી ને હા તો ઓટો મારતા જઈએ સાઈડ આપણે હેડો હવે ચાવી ચાલો હા એક બાઇક લઈને આવો તમે તમે એ બી બાઈક લઈને આવો અલા એ પહેલા સાઈડ પર કરો સાઈડ માં આ વાત છે બાજી આ તો આવડે હેડ કઈ ઘર ઘર બતાવો ઘર કઈ છે આલી બાઈ આ ઘોડામ બનાવું સાહેબ દત્તી ખુલી ગયું આ તો છેલ્લે 10 વર્ષથી ઘર બંધ છે અલે આ ઘર ઇન્ક્વાયરી માં યાર આપડા હા તો છીલ મારા તો હું આવ્યો તો એ બાઈકો કોના કરતી લીધી હોય એ તો કોક જેઠાભા અને ભીખુભા હતા છેટલી બાઈકો પડી જાય અતિ દુકાન એ હતી કેટલી હતી ગણી હતી 6-7 જેટલી 6-7 જેવી હતી હા. કઈ કઈ ગાડીઓ હતી તમે તો મને નહીં ખબર આ બતાવે તો થોડે હું તો કોમ્પ્યુટર પૂછો છો યાર તમે મને પૂછ્યું તો ખરું તમે સોના છો ના એટલે હું તાર બાઈકો હાલી લઈ લીધી હે બાજી બાઈકો ખબર હે પછી હે ખબર હે પછી હે બાજી બાજી ખબર નહીં ચોરીની બાઈકો તી નહીં ખબર બાજી આખું કરતો હવે તારી ઓલે હાલી દીધી છે તમે પૂછ્યા વગર બાઈકો લઈ લીધી હા તે તમારે હું તો લઈ લીધી બાજી તમારા 3 મહિના માટે જેલમાં મૂકવામાં આવી રાખડું કરી તો મિત્રો આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો આપણે પૈસાથી લેતા હોય છે મફતમાં જ લેતા નહીં દાખલા તરીકે કાળુભાઈ બાઈક લીધી 80,000 ની બાઈક તમને કેટલામાં લી 25,000 માં લી 80,000 ની બાઈક એ બાઈક ચોરીની હતી એટલા લે તો કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો પેલા સાચું છે ખોટું છે તો પછી ગાડીની ચોપડી આલી છે ગાડીનો ચાવી ઓરિજિનલ છે ગાડીનું પાર્સિંગ બધું ડિટેલ ઓનલાઈન મોબાઈલમાં સર્ચ મારી કુના નોમાં છે જેટલા ઓનર બધું તપાસીને લેવું આ કલયુગમાં બધું ખોટું છે તો જયરામ આપણે